આજે વાત કરવી છે। પોલીસ ઉપર કોઈ હાથ ઉગામી દે કે પોલીસને કોઈ અપશબ્દ કહી જાય તો શું થાય? આમ તો ઘણા બધા વિડીયો એવા વાયરલ થતા હોય જ્યાં પોલીસ પોતાની કાર્યવાહી સંપૂર્ણ સારી રીતે કરે એટલે ત્યાં આગળ સિંઘમનું ગીત વાગતું હોય, પાછળ બેકગ્રાઉન્ડમાં સિંઘમ સિંઘમ મ્યુઝિક વાગે અને પોલીસ તેઓની જે કાર્યવાહી તેઓએ લોકો સમક્ષ કરી છે કે જે ગુનેગારો છે તે સમક્ષ કરી છે તેઓને પકડીને લઈ જતી હોય તેવા સમયે પોતે જ તેઓ આવા વિડીયો બનાવે અને સોશિયલ મીડિયામાં નાખે અને કાયદાનું પાઠ ભણાવ્યો છે કે કાયદાનું જ્ઞાન કરાવ્યું છે તેવા વિડીયો પોલીસ મૂકે છે। પણ આ વખતે 2 દિવસ પહેલા જે સુરતના અલથાણ વિસ્તારની હદમાં આવેલી દારૂની પાર્ટીમાં થયું તેના બાદ પોલીસ ચૂપ કેમ છે? પોલીસની બેવડી નીતિ આમાં શા માટે? આ આખો એ વિડીયો 2 દિવસથી સોશિયલ મીડિયા પર વાયુ વેગે પ્રસરે છે, જેમાં સુરતના ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસ નિમિત્તે તેનો જે પુત્ર છે તે તેના સાથી મિત્રો એટલે બધાએ બિઝનેસ સાથે સંકળાયેલા સાથી મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરે છે। એમાં એક બલેનો કાર પકડાય। બલેનો કારની અંદર એક આઈસ બોક્સ છે જેની અંદર 9 જેટલા બિયરના ટીન છે। પહેલો પ્રશ્ન, જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો ફિલ્મી સ્ટાઇલે ખુલ્લામાં ગાડીની અંદર આઈસ બોક્સમાં આઈસ નાખીને બિયર ઠંડી કરતો આ વિડીયો કેટલો યોગ્ય, કેટલો વ્યાજબી? પોલીસને જ્યારે માહિતી મળે ત્યારે પોલીસ ત્યાં પહોંચે। એના બાદ સૌપ્રથમ આ ગાડીને જપ્ત કરવામાં આવે। ગાડીમાંથી મળેલી આ 9 બિયર જે છે તે પોલીસની કામગીરી પર પણ સવાલ કરે અને તેની સાથે સાથે દારૂબંધી ઉપર પણ તમાચો ચોડે છે। તેની બાદ લીલા શર્ટમાં એક યુવાન ખુમારીથી ગાડીમાંથી ઉતરે અને સૌથી પહેલાં પોલીસ સાથે ઝપાઝપી કરે। તેના ઝપાઝપીના વિડીયો આખા સોશિયલ મીડિયા ઉપર પ્રસરી રહ્યા છે। એ વિડીયોમાં એક અવાજ પણ સંભળાય છે, તમારી ઓળખાણ તમારી પાસે રાખો, મારે કોઈ સાથે વાત નથી કરવી। આવું કહેતા એક પોલીસકર્મીનો અવાજ પણ રેકોર્ડ થયો છે। આ એ પોલીસકર્મી છે જે પોલીસકર્મીએ સમીર શાહના પુત્ર સાથે ઝપાઝપી કરી। પણ જ્યારે પોલીસકર્મી ઉપર તેને હાથ ઉગામ્યો, પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી, તો એ પોલીસકર્મીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કેમ નથી કરી? કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી નથી નોંધાઈ કે પોલીસકર્મી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। જો કોઈ સાધારણ વ્યક્તિ પોલીસ સાથે ગેરવર્તન કરે તો કાયદાનો ભંગ કર્યો છે તેમ કહીને તેની તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવે। આખી પાર્ટીમાં બિઝનેસ વર્લ્ડથી જોડાયેલા મોટા મોટા નબીરાઓના પુત્ર પુત્રીઓ હતા, મહિલાઓ પણ ત્યાં હતી, મહિલાઓનો પણ અવાજ સંભળાય છે। ત્યાં આગળ બિઝનેસમેન્સના પુત્ર પુત્રીઓ હશે તેઓના પણ વિડીયો અને અવાજ સંભળાય છે। પોલીસ સાથે ઝપાઝપી કરતો એ સમીર શાહનો પુત્ર એ પણ દેખાય છે અને તેના બાદ તેની અટકાયત કરવામાં આવે છે અને તેના બાદ તેને છોડી મૂકવામાં આવે છે। એટલે એ જ દિવસે એ યુવકને છોડી પણ દેવામાં આવે છે। જે વ્યક્તિ આ પાર્ટીમાં દારૂ પહોંચાડ્યો છે તે બુટલેગરને પકડી લેવામાં આવે છે। એટલે દારૂ પહોંચાડ્યો તે બુટલેગરને પકડી લેવામાં આવ્યો કારણ કે તે ગરીબ માણસ છે, તે દારૂ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે એટલે એને પકડી લીધો। પણ જેને દારૂ મંગાવ્યો છે, જેને પોલીસ ઉપર હાથ ઉગામ્યો છે, જેને પોલીસની સામે થઈને પોલીસને કહ્યું ફોન બંધ કર, ફોન બંધ કર, એને તમે 6 કલાકમાં છોડી દો છો। એટલે આ કેવી બેવડી નીતિ? પોલીસની સમક્ષ જ્યારે કોઈ સામે પડે છે ત્યારે તેને સબક શીખવાડવાને બદલે તમે ચુપ્પી સાધી લો છો। આ આખો એ વિડીયો જે છે તે પોલીસની કામગીરી પર સવાલ પણ પેદા કરે છે અને પોલીસના મોઢા પર સણસણતો તમાચો પણ જોડે છે। કારણ કે આ ઉદ્યોગપતિ છે, તેની ઓળખાણો છે, આ તેનો પુત્ર છે, એ મન ફાવે તે કરી શકે? આ પ્રજા કહી રહી છે, અમે નથી કહી રહ્યા। પણ આ જે વિડીયો જ્યારથી સોશિયલ મીડિયામાં આવ્યો છે, 2 દિવસ થવા આવ્યા, પોલીસની કામગીરી પર ખૂબ મોટો લાંછન લાગ્યો છે, ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે। 2 દિવસનો સમય જતાં હજુ પણ આ સમીર શાહના પુત્રની સામે કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવી, કોઈ એવા કાયદાકીય પગલાં નથી લેવામાં આવ્યા। જો કદાચ લેવામાં આવ્યા હોત તો સુરત પોલીસને આપ જાણો જ છો, તેઓ તાત્કાલિક ધોરણે પોતાના સોશિયલ એકાઉન્ટ્સ ઉપર એ વિડીયો મૂકી જ દે છે। પણ આ વખતે કેમ નથી મૂક્યા? આ અઠવાડિયામાં પહેલા 3 કિસ્સા મેં આપને જણાવ્યા હતા અને બીજો એક આ કિસ્સો જણાવી રહી છું। બલેનો કારમાં જે દારૂ પકડાયો છે, એટલે સુરતમાં દારૂ મળવો ખૂબ આમ છે અને જે દારૂની બોટલો પર બુલડોઝરો ચાલે છે તે તો અલગ, પણ જેટલી બોટલો પર બુલડોઝર ચાલે છે એનાથી ડબલ બોટલો સુરતમાં વેચાય છે, મળે છે। અને જેને કહ્યું છે તેને કદાચ સાચે જ કહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે, બીજા કોઈ સ્ટેટમાં તમારે
તમારે દુકાને જઈને દારૂ લાવવો પડે, પણ ગુજરાતમાં તમારે દારૂ જોઈતો હોય તો તમારા ઘર સુધી દારૂ પહોંચે. આ વાત જરાય ખોટી નથી, કારણ કે દારૂબંધી ગુજરાતમાં માત્ર નામભરની છે. અને જ્યારે આવા બધા વિડીયો આવે ત્યારે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થાય. અને આ વખતે પણ સમીર શાહના પુત્ર દ્વારા પોલીસ સાથે જે વર્તન કરવામાં આવ્યું અને પોલીસે જે ચુપ્પી સાધી છે તે હવે ઘણું બધું કહી જાય છે. વણ બોલીએ બધું કહી જતો આ વિડીયો તમે પણ જોયો જ હશે. તમારા આ વિડીયો વિશે શું કહેવું છે તે જરૂરથી જણાવશો.